બાપાના દર્શન એટલે 500 પરમહંસોના દર્શન. યોગીજી મહારાજની સાધુતાના અદ્ભુત પ્રસંગો. યોગીજી મહારાજ કહેતા કે એમને 1000 પદો કંઠસ્થ હતા અને એમાં આ પદ એમની માલિકીનું પદ કહેતા કે હાજી ભલા સાધુ અમારી માલિકીનું પદ છે. અને આ પદની અંદર સાધુતાના લક્ષણો ઠાસો ભરીને મૂકેલા છે, એમાં કંઈ બાકી રાખવામાં આવ્યું નથી. અને એ બધા યોગીજી મહારાજની અંદર આપણને દર્શન દેતા હતા. પ્રમુખ સ્વામીમાં પણ દર્શન દીધા, આજે મહંત સ્વામીમાં પણ એની એ જ પરંપરામાં દર્શન થાય છે. એટલે આ પ્રમાણે અહીંયા આગળ કહ્યું કે પહેલાના સમયમાં જે બધા પરમહંસો, એ 500 પરમહંસો અને એમાં શેરમોર જેવા ગુણાતીતાનંદ સ્વામી, આપણે એમના તો દર્શન કર્યા ના હોય, પરંતુ યોગીજી મહારાજ દર્શન કરીએ ને 500 પરમહંસોના દર્શન કર્યાનો લાભ આપણને મળી જાય, એવી પ્રકારના સાધુ યુક્ત હતા. લોકો ઘણી વખત સાધુ એટલે શું, ગુફામાં રહેતા હોય, મૌન રાખતા હોય અને કંઈ પરચા બતાવતા હોય, ચમત્કાર કરતા હોય અને બગુ વસ્ત્ર ઓઢેલું હોય, એને આપણે સાધુ કહીએ છીએ. એ સાધુની વ્યાખ્યા નથી ભાઈ. આ સાધુની વ્યાખ્યા જુદી છે. કારણ કે બગુ તો ઘણા ઓઢે, પરંતુ સાધુ તો સૌ સહેલું છે, પણ સાધુતા એ આપી બહુ અઘરી છે. એટલે આ પદની અંદર એવા સાધુના લક્ષણો કયા છે. યોગી બાપા કહેતા કે આપણે કંઈક તમારે ઘેર સાધુ બાધુ આવ્યા છે, આવા લક્ષણો તો સાધુ રહે તો બાધુ તો છીએ જ ને, એમ કહેતા. પણ સાધુ થયા પછી જો સાધુતા ના આવે તો સા જતો રહે સાધુતા, તો બાકી શું રહે? દૂતવાનું લોકોને, બીજું હું. એટલે એ દૃષ્ટિથી ખાલી કપડાં પહેરે સાધુતા ના આવે. એક બાબાજી લંગોટી પહેર રહેતા હતા, કોઈ સ્ત્રીનો પ્રસંગ થયો, 4-5 છોકરા થયા, પણ ગુરુનો ધર્મ કે લંગોટી તો છોડાય જ નહીં. તો બધા બહેરા હવે તો લંગોટી પહેરો. અરે तू तो कल से आई, मेरा गुरु का धर्म कितने बार अनादिकाल से चला आता है, लंगोटी पहनना का मैं धर्म गुरु का धर्म छोड़ दूं? अरे 4 છોકરા થયા ત્યાં સુધી ગુરુનો ધર્મ યાદ ના આવે, પછી અત્યારે લંગોટીમાં પડો ગુરુનો ધર્મ યાદ આવ્યો. તો આવી પ્રકારે ઘણી વખતે ખાલી ઉપર ભગવું નાખ્યું હોય એટલે સાધુ થવાતું નથી. આમાં એક એક શબ્દ છે ને આપણને આમ હલાવી નાખે એવો આ શબ્દ છે. આપણને સમજાયું કે હાજી ભલા સાધુ હરિ કી સાધ તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. જેને હરિને સિદ્ધ થયા હોય અને એને તનની ઉપાધિ ત્યાગ કરી હોય. યોગીજી મહારાજ સાથે તો અમે 14 વર્ષ સુધી ફર્યા છીએ, એમણે તનની ઉપાધિ જરાય ગણી નથી. હવે એ બધા મુસાફરી ગાડાઓમાં કરતા એ અમે બરોબર સારી રીતે જોયેલી છે. આ લોકોના પ્રદેશની અંદર અમે ફરીએ કે મોજીદર ને નવા ગામ, સજગપર ને પછી આ બધા ગામો કારોલ ને પાડોલ ને બધા અચાડા ને ભોયકા ને એ ગાડાની અંદર બહુ સ્વામી સાથે ફર્યા છીએ. ચરોતરની અંદર પણ, અરે કાનમની અંદર ત્યાં વાઘોડિયાના બધા જે કહે છે ને એ બધા ગામોની આનંદપુરા ને ખેરવાડી ને બધા એમાં ગાડાની અંદર આ યોગીજી મારા સાથે અથાડતા કૂટાતા. બપોરના 3 વાગ્યાની ગાડું શરૂ થાય, 6 વાગે સ્ટેશન આવે, ત્યાંથી ભરતાપની અંદર યોગી મહારાજ બેઠા હોય, એક છત્રીવાળો રાખ્યો હોય, એમાં ઠાકોરજી સામે હાચવવાની, મોટા સ્વામી બેઠા હોય એમને ધરવાની. આપણે આગી ભાઈ મોટા સ્વામી કે હે કોણાના ભાઈ મારી ભણ્યા રાખે. હવે આ સ્વામી પાસે કે આપણા મને ઠાકોરજી સ્વામી સચવાયેલા બહુ, પણ આવી બધી ઉપાધિઓ થતી. સ્વામીને પેચોટી વારે ખસી જતી, પણ સ્વામી જોતા નહીં. સ્વામી કે બધા 18 રોગ લઈને હું ફરું છું, પણ હંમેશા ફરતા. આવી રીતે તનની ઉપાધિ તજી દીધેલી. એમના ગુરુ શાસ્ત્રી મહાનો જયારે આ શતાબ્દી મહોત્સવ અટલાદરામ ઉજવાનો હતો 1985માં, ત્યારે અમે એ વખત પણ મહિનો ભેગા ફરેલા. ત્યારે જોઈએ ભયંકર ઠંડી, અને એમની મદદમાં કોણ? આપણા ઘનશ્યામ સ્વામી, પ્રેમવતી સ્વામી, મોટા સ્વામી કે આંકડાનો માળો ભેગો થયો છે, આમ ધક્કો મારીને પડી જાય એવો. અને આ શતાબ્દીનો વેહ કાઢ્યો છે મેં કે, પણ એમાં પણ સ્વામી એ ઠંડીની અંદર પણ વિચરણ કરેલું. એ પણ મને બધા દિવસો યાદ આવે છે બધા, કે કેવી મુશ્કેલીઓની અંદર યોગીજી મહારાજ ગામડા ખૂંદતા એ આપણે ભેગા રહ્યા છીએ. તો આ પ્રકારના તનની ઉપાધિ તજે સોઈ સાધુ. કે પછી આ પ્રમાણે કે સંતો અમારા ગામમાં આવજો, જાન હવે કેરી ટાણે આવીશું, રાયણો ટાણે આવીશું, આપણો કલ્યાણ કરવાનો હતો. આપણું ના થાય. અમે પ્રમુખ સ્વામી સાથે આટલા વર્ષો ભેગા ફર્યા, 42 વર્ષ. બધાને એમ થાય સ્વામી જો મુંબઈની અંદર ઉનાળામાં આવે તો કેરીઓની રસોઈ પણ હાલે, અને એની સાથે ઠંડક હોય. ત્યાં આગળ નહીં ગરમી નહીં ઠંડી મુંબઈમાં. ત્યારે સ્વામી કે ના, આપણે તો આપણે ઉનાળાની અંદર ગામડા જ હારા, કારણ કે ત્યાં બધાને અનુકૂળતા હોય. અને ચોમાસાની અંદર ગાળો અત્યારે હું એમાં સભા થાય, અને વળી શિયાળામાં ઠંડી હોય એમાં શું સભા થાય?
એટલે એ વખતે સ્વામી 83ની સાલ સુધી મુંબઈ ગયેલા જ નહોતા ઉનાળાની અંદર. તનકી ઉપાધિ તજે સોઈ સાધુ. મહંત સ્વામી પણ એ રીતે જ વિચરણ કરેલું છે, એમને આપણે જાણીએ છીએ. તો આ પ્રમાણે કહે છે, હાજી ભલા સાધુ હરિ કી સાધ, તનકી ઉપાધિ તજે સોઈ સાધુ. અને એની સાથે પછી કહે છે કે આ માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ, અહીં કો સુખ અલ્પ હૈ નહીં સ્વર્ગ લુચાવ. તો સ્વામીની સાથે આપણે જોયું છે કે માન અપમાન મેં એકતા. હવે એમના વખતે મને યાદ છે કે 1968ની અંદર અમે કલકત્તા ગયેલા, અને કલકત્તામાં જૂના મંદિરે ગયા અને ત્યાંના સાધુએ સ્વામીનું જરા અપમાન જેવું કર્યું. અમે જોયું બધું. અમારે એક મણિભાઈ મહેતા તમ ગરમ થઈ ગયેલા, સ્વામી બોલવાનું નહીં, આપણે દર્શન થઈ ગયા એટલે બહુ થઈ ગયું. એવા અપમાનો પણ સ્વામીએ સહન કરેલા છે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ. એમને આ ગુરુ મળી ગયેલા એક, એટલે શાસ્ત્રીમાના વખતમાં એ જ્યાં વળતા જુનાગઢથી નીકળ્યા ને ત્યારે વિજ્ઞાનદાસ સ્વામીના મંડળમાં ભેગા આવેલા. મહાક્રોધનો દુર્વાસાનો અવતાર હતા પોતે સાક્ષાત. અને આ યોગીજી મહારાજને મારવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. એટલે કે છે ને, માન અપમાનના તિરસ્કાર અને ગાળો એનો વરસાદ વરસાવે અને આ પ્રમાણે ઉપવાસ કરાવી દે. હવે ઉપવાસ તો કેટલા બધા, કે એક વખત નિર્જળા ઉપવાસ હોય, બીજે દિવસે પાણામાં જમ દૂધપાક પડેલો હોય પથ્થરની અંદર, અને કે ગુરુ કહી દે આજે યોગી ફરી ઉપવાસ. એટલે શું છે પડાવ. અને વેલણ અહીં બધા મારે. એક વખત રોજીત ગામની અંદર આ પિંડીમાંથી માંસનો લોચો કાઢી નાખેલો એવા ગુરુ હતા. અને એક વખત તો સોખડાની અંદર ઉપલા માળથી ફેંકેલા અને બચી ગયા આપણા માટે. પણ એવી પ્રકારના ક્રૂર ગુરુ હતા. એ બધું જ એમણે સહન કર્યું. અંગ્રેજીમાં કહે છે કે ટોલરન્સ થાય ને બી યોગીજી મહારાજ, કે જે સહનશીલતાની મૂર્તિ. અને માણસની પરખ કેની ઉપરથી થાય, એ કેટલું સહન કરે છે એના ઉપરથી. તમે કેટલા સુસંસ્કૃત છો એ તમારી સહનશીલતા ઉપરથી ખબર પડે. એક વખતે રાજાની રાણી જતી હતી અને એ કોઈ સામાન્ય કોઈ ભિખારણ જેવી બાઈ હતી, એને ગાળ બોલી. એટલે એની દાસી કે છે, રાણી સાહેબ ફટકારો ને તમે હામી ગાળ, તમને શેની બોલી જાય? તો એને આટલું જ કહ્યું કે હું બોલી જાઉં, મને આવડે છે ગાળો તો, પરંતુ કે છે પછી મારામાં ને એનામાં ફરક શું? હું એના જેવી જ થઈ ગઈ ને, એટલે હું રાણી છું. તો એવી રીતે સંસ્કાર આમાં ખબર પડે. તમે જુઓ, યોગી બાપા કહેતા કે મેં 40 વર્ષ ધોખા ખાધા છે, 40 વર્ષ ધોખા ખાધા છે. એટલે ખમવાનો સ્વભાવ પડી ગયો છે. આપણને ઊંઘવાનો વહેલા ઉઠવાનો સ્વભાવ પડતો નથી, ખમવાનું ક્યાંથી પડે? તો આ પ્રમાણે ખમવાનો સ્વભાવ પડી ગયેલો છે. એવી પ્રકારના યોગીજી મહારાજ આ બધું સહન કરતા. એટલે એમને સહનશીલતા એ એમનો મોટો જબરો ગુણ હતો. યોગી બાપા કહેતા ખમવું એનું નામ સાધુતા. બધી પરિસ્થિતિ, માર, તિરસ્કાર, અપમાન બધું સહન કરવાનું, માન અપમાન બધું સહન કરવાનું. સ્વામીને મેં સન્માનોમાં પણ જોયા છે યોગી બાપાને, હમણાં જબરજસ્ત. અને પહેલામાં પણ જોયા છે કે જે અપમાન થતા હોય એવા પ્રસંગોમાં પણ એમને જોયેલા છે. પણ બંનેમાં એકતા. એમને કોઈ પ્રકારનું આવું નહીં. એ જો અમૃત મહોત્સવ થયેલો, હવે એ ઉપર મંડપ બંધાયેલો નહીં, તો જરા પણ મનમાં ક્ષોભ નહીં. અને જયારે પાછા આવ્યા અને દુલાકાક જયારે મળવા ગયા રજા લઈને જવું, તો સ્વામી તાંદળિયાની ભાજી ફોલતા હતા. એક બાજુ લાખો માણસો અને એક બાજુ આ તાંદળિયાની ભાજી ફોલે છે. તો આ કેવી પ્રકારના સંત કહેવાય? તો યોગીજી મહારાજ એવા એક સંત હતા કે માન અપમાન એમાં એકતા. એને જરા પણ નહીં. એક વખત મને તો પૂરો ખ્યાલ છે કે અમે યોગી બાપાની સાથે મુંબઈની અંદર એક હરિભક્તના ઘેર ગયેલા. મણિભાઈ માતાજી કહેવાય, મણિબેન માતાજી. હવે એમના દીકરા બાબુભાઈ, એમને કંઈ ગેરસમજ થઈ ગયેલી, આ નામથી હું તો બોલું છું. અને એ વખતે સ્વામીને નહીં બોલવાના શબ્દો યોગી બાપાને કહ્યા. હર્ષદભાઈ ગરમ લાઈ જવા થઈ ગયા, યોગી બાપા બોલતા નહીં કંઈ. અને એટલું બધું ખરાબ બોલ્યા, કારણ કે પેલા સોરાબજી ધામમાં ગયા હશે અને કે તમે આવ્યા નહીં, આમ ન કર્યું. ભાઈ સ્વામી તો ક્યાંના ક્યાં હોય, પણ અત્યારે આવ્યા છે ને, પણ એ નહીં સાંભળ્યું એને. અને પછી સ્વામી એને હાર પહેરાવ્યો, લિફ્ટમાં ભેગા આવ્યા અને એટલું બધું એને હેત કર્યું. આ મેં નજરો નજર જોયેલું છે મારું. તો આવા અપમાનમાં પણ ક્ષોભ નહીં પામવાનો અને વળી પાછળનું સારું થાય એવું હિત કરવાનું. કેટલા લોકો એમને તમારા ચાલ્યા સ્વામીને એક બે સાધુએ પથરા મારેલા યોગી બાપાને, પણ જાણે કંઈ જ નહીં. અને પછી એ સાધુ એક વખતે બોટાદથી જે ટ્રેનમાં નીકળ્યો હતો અને અહીં આગળ કારિયાણી જવું હતું અને વરસાદ ખૂબ હતો. અને એ વખતે એને પછી ચાલતું ગાડું આવ્યું નહોતું અને પછી તો એને પગમાં કાચ વાગ્યો અને લોહી થઈ ગયેલો. માંડ પહોંચ્યો રાતના 12 વાગે.
હનુમાનજીના દરવાજા બંધ થઈ ગયેલા સારંગપુરમાં, એટલે આપણા મંદિરમાં કમ અને આવવું પડે એવું થયેલું. અને એ વખત યોગી બાપા જાગતા હતા અને એમણે જોયા, એ જોગ્યા એને યોગી બાપા જોયા. સ્વામી કઈ બોલ્યા નહીં, એને કહ્યું આવો 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 એમ કરીને બધું એમનું બધા ઘાસ સાફ કરી દીધા, પાટો બાંધી દીધો, પૂરીને જે બધું હતું, જે દૂધ ને બધું આથાણું ને બધું જમાડ્યા, પથારી કરીને હુવાડ્યા. બીજે દિવસ સવારે એકો તૈયાર કર્યો અને કે કાર્યાણી તમે ગાડલા નાખી દીધા, શાંતિથી પહોંચી જજો. એ કે સ્વામી તમે મને ઓળખો છો? સ્વામી કે ના ના, બહુ બહુ હારા, બહુ હારા, બહુ હારા. અને એની આંખમાં આંસુ આવી ગયા કે હું તમારી ઉપર પથ્થર નાખનારો અને તમે મારી આવી સરભરા કરો છો. આ યોગી બાપા કહેવાય માન અપમાન મેં એકતા. સ્વામી કે બધું ભૂલી જવાનું. તો આ કઈ પ્રકારના સંત હોય તો આ બધું બને ભાઈ. એવી રીતે પ્રમુખ સ્વામીને પણ જોયા છે કે મુંબઈથી ગયેલા નૈરોબીને, એના એરોપ્લેનમાં લીલા તોરણે અમે બધા ભેગા પાછા આવ્યા ત્યારે સ્વામીના મોઢા ઉપરની એક રેખા બદલાયેલી નહોતી. એનું નામ કહેવાય સાચું, એની શતાબ્દી ઉજવાય, આપણું ન ઉજવાય. એટલે આ પ્રમાણે આવી રીતના યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી બધા અપમાનોની અંદર પણ, તિરસ્કારમાં પણ એ બધા યાદ છે કે જૂના મંદિરના આપણા જૂના સાધુઓ એમનું ઘણું અપમાન કરતા અને એવું બધું કરતા પણ એ પાછા પડતા નહીં. એવી પ્રકારના આપણા મહંત સ્વામીને પણ જોયા છે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ. એમને જે તમને જોયા છે કે જયારે સુખ દુઃખમાં સંભાવ કેવું કે એમણે મુંબઈની અંદર જયારે કાર્માઇકલ રોડ ઉપર પણ મોટા ફ્લેટની અંદર, આમ રાજાશાહી ફ્લેટ, એમાં યોગી બાપાને અમે 1962 જોયેલા છે. અને એની સાથે અમે 1957માં ઘોઘાવદર ગયેલા, હું ભેગો જ હતો. અને ત્યાં ઢોરને તગેડી બીજા વગડામાં, અને ત્યાં ગમાણની અંદર લીંપણ કરીને સ્વામીનો ઉતારો આપેલો. રાત્રે આ બધા ડાન્સ, મચ્છર તો સારા બિચારા અવાજ કરીને આવે, ડાન્સ તો છે ને આમ કરી નાખો ને તો પણ મરે નહીં એવા, એમાં અમે પડેલા. અને સવારે સ્વામી વાતો કરતા હતા અને સ્વામી વાતો કરતા કે જુઓ જુઓ આ તો અક્ષરધામ. મેં બાપા મચ્છરનો ડાન્સ ધામ છે. અમે હેરાન થઈ ગયા આખી રાત. અમે યુવકમાં હતા એ વખતે. પણ સ્વામીને સુખ દુઃખમાં સમભાવ, એમાં જરા આપણે આગુ પાછું નહીં, બધું બરોબર જ છે. એ રીતે આ પ્રમાણે રહેતા. એ કહે મારી જય બોલાવે ન ગમે, મને પૂજાવાનો અંકુર નહીં, અને મારો હાર પહેરાવે ન ગમે. આવો જુઓ, આવી પ્રકારની એમની વૃત્તિ યોગી બાપાની. તો આ માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સંભાવ. અહીં કો સુખ અલ્પ હૈ, નહીં સ્વર્ગ લુચાવ. એ કે અહીંનું સુખ તો બધું કાક વિષ્ટા તુલ્ય છે. સ્વામી અમને વાત કરતા અમારે 4 વાગે ઉઠીને, અને એ વાત કરતા કે જેવી રીતે શેરડીના કોલામાંથી શેરડીનો રસ નીકળી જાય અને પછી છોતા બધા પડે અને પછી છોતા ફેંકી દે એટલે ગધેડા બધા ચાટે અને એકબીજાના સામુ જોઈને પાઇટ રસ. પણ ખબર નથી આ તો છોતા છે, રસ તો કુંડીમાં જતો રહ્યો. એવી રીતે દુનિયા છોતા ચાટે છે, રસ તો આપણે ખાઈએ છીએ. અહીં કો સુખ અલ્પ હૈ, નહીં સ્વર્ગ લુજાવ, તને કે ઉપાધિ તજે સોહી સાધુ. યોગી બાપા એ ટાઈપના શબ્દ હતા. આ શ્લોકમાં એક વખત પ્રમુખ સ્વામી મોડા ઉઠ્યા હતા, જરા રાત્રે જાગ્યા હતા બહુ. તો પછી પેલા અરવિંદ ગુરુએ એમ કહ્યું, સ્વામી શું સપનામાં અમેરિકા ગયા હતા? સ્વામી કે અમેરિકાનું સુખ તો નરકમાં ઊંધે માડે પડ્યા હોય ને એના જેવું છે. લ્યો, હવે આ બધા સંત પુરુષની કેવી વૃત્તિ છે એનો ખ્યાલ આવે. એમાં રસ જ નહીં એમને. તમે આમ જુઓ પછી કે છે કે લાલચ લોભ હરામ હે, ગ્રહે ન ગાંઠે દામ. એક વખત યોગીજીમાનને તાવ આવી ગયો. પછી ભાઈ કે ભાઈ ડોક્ટર બોલાવીએ, શું થયું છે એમને? શાસ્ત્રીમાં કઈ થયું નથી, 52 પૈસા ગણતો જોયો ને એમાં એમને તાવ ચડી ગયો. બાવો તો પૈસા ગણે, એમાં શું મોટી વાત છે? પણ સ્વામી કે બાવો તો પૈસા રાખ્યા પણ એ ગણે, તમને ચલો તાવ ચડી ગયો. એટલે એમને કલ્પના જ ના આવે કે સાધુએ પૈસા રખાય. કે લાલચ લોભ હરામ હે, ગ્રહે ન ગાંઠે દામ. એક બીમાર કહેતા કે મેં મારા માટે કોઈ દિવસ કશું માંગ્યું નથી. એટલે કુબેરભાઈ ભાવનગર વાળા બહુ ચિકિત્સક, એ કહેતા જોગી એટલે જોગી, મંદિર માટે માગ્યું છે પણ મારા માટે મેં કોઈ સોય જેવી વસ્તુ પણ માગી નથી. એમને તમે જુઓ ને એની જોડીમાં કઈ નહીં, એક ભગવાન સિવાય. એવી પ્રકારના યોગી બાપા આપણે જોયેલા છે. પ્રમુખ સ્વામી જયારે 1974 અમેરિકામાં હતા, લંડન આફ્રિકામાં ભૂલી ગયો, અને એ વખતે માંજાથી અમે દારસલામ આવતા હતા અને ત્યાં એકદમ અચાનક ચેકિંગ થયું કે ભાઈ આમાં કે હીરા લઈને કોઈ પાર્ટી જાય છે. હવે અમે તો કઈ બધા સાચું જ હતા પણ બધું જોયું, કશું નીકળ્યું નહીં. ત્યારે બોલી ઉઠ્યા કે આ એરોડ્રોમ ઉપર જેની પાસે પૈસો ના હોય એવી પાર્ટી આવી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ એની પાર્ટી. તો આ પ્રકારના પ્રમુખ સ્વામી મહારાજ જે કે છે ને લાલચ લોભ હરામ હે, ગ્રહે ન ગાંઠે દામ. પોતાનું કરીને કશું રાખ્યું નથી. અબજો ના અબજો રૂપિયાના મંદિરો દેશ વિદેશમાં છે
આજે 100 મંદિરો અમેરિકામાં છે, કેટલા મોટા અક્ષરધામ મોટા છે, સ્વામીના નામ ઉપર કશું નહીં. એક વખત અમે આણંદથી મુંબઈ જતા હતા, 50 રૂપિયા રિઝર્વેશનના નહોતા, અને અમે 4 સાધુ હતા, કોઈ હરિભક્ત છોકરો હતો જ નહીં. મૂંઝાઈ ગયેલા. આ તો કોઈક બીજા હરિભક્ત બિચારા ગુણભાવી આપી દીધા, છુટકારો થયો. તો આવી પરિસ્થિતિ આવી સ્વામીજી હોય છે કે આપણને છેલ્લે શું કહેવું કે ત્યાગે તીખા તમતમા. એ જુનાગઢમાં હતા તો ત્યાં શું કહેવાય, જે દિવસે રસોઈ હોય ને એ દિવસ ઉપવાસ કરેલો. આપણે રસોઈને જમી લઈએ, ઉપવાસ બીજા દિવસ ફેરવીએ, પણ રસોઈના દિવસ ઉપવાસ કરે, બબે ઉપવાસ સામટા કરે, એકાદશીની રાહ જોવે. આપણે ઓય બાપ આવી ગયા તો આ પ્રકારે ફરાર કરીએ તો આ પ્રકારે યોગીજી મહારાજનું જીવનમાં એવો કહે છે ને કે ત્યાગે તીખા તમતમા, એકદમ ત્યાગનો સ્વભાવ. એ બધું ભેવું કરી અને ખાવાનું, એવી પ્રકારનો એમનો સ્વભાવ. પેલા મનનો સુબેદાર કે આમાં શું સ્વાદ આવે, કે ગુરુ ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે. તો ભેવું કરીને એ રીતે જમતા. તો એ રીતે ત્યાગે તીખા તમતમા, એમને કોઈ પ્રકારના રસ ઉપર વૃત્તિ જ નહીં. એ આપણે બરોબર જોયેલું છે. અને રસના ભોગ વિલાસ, કોઈ રસના જેવું કશું છે જ નહીં, જે આવ્યું એ ખાઈ લેવાનું. એક વખતે તુરિયાની કઢી હતી અને એ ત્યાં મુંબઈની અંદર પ્રતાપસિંહ નામદારના ત્યાં. તો સ્વામી તો જમી ગયા, ભગવાનના થાળ ધરાવ્યો એટલે જમી ગયા. પેલાને કહ્યું કે સ્વામીને ભાવી લાગે છે, બીજી ઠપકારી, તો બીજી ખાઈ ગયા. પછી જોયું તો હાવ કડવી, તુરિયા કડવા તબજાની કઢી. કે જુઓ, તો એમને કોઈ દિવસે જીભનો સ્વાદ નહોતો, એ આપણે જોયેલું છે યોગીજી મહારાજને. એની સાથે પછી જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ, એમણે પણ કોઈ દિવસ પોતાના માટે કશું માગ્યું નથી કે મારા માટે આજે આ બનાવો પેલું બનાવો. જે કંઈ કોઈ વખતે એમાં ખાંડ હોય, કોઈ વખત રહી ગયું હોય, જ્યાં પનમણની અંદર શીરાની અંદર મીઠું પડી ગયું હોય પૂરેપૂરું, તો પણ કોઈ પ્રકારનો ફરિયાદ જેવું નહીં. મહંત સ્વામીનું તો હાવ તદ્દન નિરસ રસોઈ છે. કોઈ પ્રસાદ લેવા માટે દોડાદોડ ખેંચા થાય નહીં, હા તમે લઈ લો પછી લીધા મેં ભોજન. એવી રીતનું એમનું બધું ભોજન બધું. તો ત્યાગે તીખા તમતમા રસના ભોગ વિલાસ. અને કે મુક્તાનંદ કહે સંત કો સદા રહત હરી પાસ. એક વખત સ્વામી મુંબઈમાં હતા અને ભવન્સ જર્નલ ત્યાં આવે, ભારતીય વિદ્યા ભવનનું, અને એમાં એક લેખનની એક સિરીઝ આવેલી, લેખો બધા આવતા હતા કે હાઉ ગોડ કેમ ઇન ટુ માય લાઈફ, ભગવાન મારા જીવનમાં કેવી રીતે આવ્યા. એટલે બધા મહાત્માઓ એમના અનુભવો લખતા હતા. એટલે આપણે ઈશ્વરચરણ સ્વામી કહ્યું, સ્વામી આપણે પણ તમે કહો થોડા પ્રસંગો કેવી રીતે ભગવાન તમારા જીવનમાં આવ્યા. તો એની પર લેખ બનાવીને અમે મોકલીએ. તો એટલે આપણે થાય તો સ્વામી હસીને બોલ્યા, કેવી રીતે આવ્યા, કેવી વાત કરો, અખંડ ભગવાન રહેલા છે. મુક્તાનંદ તો સંતકુ સદા રહત હરી પાસ. આવવા જવાનું છે જ નહીં ભગવાનનો. એવી રીતે મહંત સ્વામી હોય કે પ્રમુખ સ્વામી હોય, અખંડ એની અંદર ભગવાન બિરાજમાન રહે જ છે. તો આવા જે સંત છે ને, એટલા માટે કે એ હાજી ભલા સાધુ આ પદની વાત કરી. એકદમ કે છે ને, એકદમ નિર્માની, દાસના દાસ. જયારે પછી સ્વામી આફ્રિકાથી આવ્યા અને લીંબડીની અંદર પેલા સદાશંકરભાઈએ સ્વામીને કહ્યું, સ્વામી તમે તો યુગ પુરુષ છો. નાના ભાઈ સાહેબ, અમે તો સેવક છીએ. ગઢડાની સભામાં બોલ્યા, અમે તો સ્વામિનારાયણ ભગવાનના હમેલિયા છીએ. એવા શબ્દો યોગી બાપા વાપર્યા હતા. એટલે એકદમ નિર્માનીપણું. અને પછી આ એમનો એક આ મહાન ગુણ હતો. એટલે આ જેમ કૃષ્ણશંકર શાસ્ત્રી કહેતા હતા કે યોગી બાપામાં એવો કયો ગુણ છે કે શોધવો પડે. એ બધા અંદર ભરેલા જ પડેલા હતા. અને જેમ ચિન્મયાનંદ સ્વામી, એ પણ જયારે પહેલી વખત મુંબઈમાં યોગી બાપાના યોગમાં આવ્યા, એ તો ગીતાના પ્રખર અભ્યાસુ, જબરજસ્ત. અને આ ઇંગ્લિશની અંદર એમના પ્રવચનો સાંભળવા હજારો માણસો મુંબઈમાં એકત્રિત થાય. અમે પણ ગયેલા એક વખતે. હવે એવા જે ચિન્મયાનંદ સ્વામી, હવે એ જયારે યોગી બાપાના દર્શન કરીને પછી વળતા હર્ષદભાઈને કે હર્ષદભાઈ હું સાધુ છું, સંન્યાસી છું. મેં ઘણા સંન્યાસી જોયા છે, પણ જેના મોઢા ઉપર અખંડ બ્રહ્મનો આનંદ હોય ને, એવા મેં એક જ જોયા, યોગીજી મહારાજ. તો યોગીજી મહારાજ આ કક્ષાના સંત હતા, અખંડ આનંદમાં રહેતા અને દરેકને થાપો આપતા. એના થાપે થરથર કંપે પહાડ ઓલા પાપના રહેલો. અને બધા એનો થાપો મેળવવા માટે આતુર રહેતા કે બાપાનો થાપો મળી જાય. તો એ પ્રકારના યોગીજી મહારાજ. અને એમના માટે બધાને એટલો બધો ભાવ અને પ્રેમ દુનિયાભરના લોકોને. એટલે એ જયારે આ યોગીજી મહારાજનો આવો આ બધો પ્રભાવ જોઈએ, આપણને લાગે આ કેવી વાત. તો આજે જોઈએ છે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે પણ એ એમના પાસે એની અંદર પણ ભગવાન અખંડ રહ્યા. એમને પણ માન અપમાનમાં એકતા બધું આપણે જોયું છે ઘણું બધું. પણ આવી પ્રકારે આવા જયારે અતિ પ્રભાવશાળી વ્યક્તિ જયારે પૃથ્વી ઉપરથી અંતર્ધાન થાય ને, ત્યારે
ઘણી વખત એમ થાય ને કે પછી સત્સંગ પૂરો થઈ ગયો કહેવાય, પણ એવું નથી હોતું. પરંતુ આજે જોઈએ છે કે એમનો જે વારસો લેવો સાધુતાનો એ સામાન્ય વાત નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ પદ સોંપ્યું ત્યારે શાસ્ત્રીમાજી યોગી બાપાને કહ્યું કે એના માથા ઉપર હાથ મૂકો કે તમારા જેવા ગુણ આવે, આવી વાત કરેલી. તો આ સાધુતાના સંપૂર્ણ યોગીજી મહારાજનો સાધુતાનો પૂરો વારસો આજ પ્રમુખ સ્વામીની અંદર દેખાય છે. અને એ જ વારસો આજે એમણે મહંત સ્વામીને આપેલો છે. તો આપણે ત્યાં સાધુતાની આ પરંપરા ચાલે. આ સંસ્થાનો જે વિકાસ થયો છે ને, એ યોગી બાપા પ્રમુખ સ્વામી અમને કહેલું કે સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા છે. આ યોગી મહારાજે જીવી બતાવી, આપણને આ વારસો એનો આપ્યો. તો એના મૂળની અંદર એ છે. તો આપણે જોઈએ છીએ કે પંચે વ્રતે પુરાશુરા હરિને સંભાળતા, કોઈ પણ પ્રકારના આઘાપાછાની ભગવાનની ભક્તિ. આ કહે છે રટે નિરંતર રામ. સ્વામીની યોગી જુમાની સાથે હું રહ્યો છું. એમને એક વખત અમે છપૈયા જતા હતા અને એ વખત મલકાપુર સ્ટેશન ઉપર યોગેશ્વર સ્વામી બધાને બંટા કોળીને પ્રસાદ પેંડાનો આપતા હતા. કંઈ સવારે નાસ્તો નહોતો કર્યો કોઈએ. અને યોગી બાપાને બાપા થોડું લો. સ્વામી કે અમે તો છપૈયા મંદિરના દર્શન કર્યા પછી જ લઈશું, પાણી પીશું. લો, અને ભગવાનની ભક્તિ પરાયણ એમનું જીવન. બાપા આપણે તો ખાઈ ગયા હતા, અમે બધા મોટા પડ્યા, પછી શું થાય, ખાઈ તો ગયા હતા જ. એટલે આ પ્રમાણે યોગીજી મહારાજ ભક્તિ પ્રધાન, એમના ઠાકોરજીની અંદર હંમેશા લેલીન રહે, એમાં જરા પણ આગુ પાછું નહીં યોગી બાપાને. એટલે એવી પ્રકારનું એમનું જીવન. હવે આ એક વખત તો એમના ઠાકોરજી છે ને, એ કોઈ સારંગપુરથી કોઈક લઈને જતા રહેલા સાધુઓ, કંઈ પેલા અહીંથી કંટાળ્યા હશે બધી સેવાથી, અને ઠાકોરજી લઈ ગયેલા. અને પછી મળ્યા નહીં સાંજ સુધી, તો પાણીએ પીધું નહીં. તો આવી પ્રકાર પછી મળી ગયા. પણ આવી પ્રકારનું જીવન યોગીજી મહારાજનું રહેતું, સાધુતા સભર જીવન. એરોપ્લેનમાં ચડવાનું તો ઠાકોરજી પહેલા ચડાવે, પછી પોતે ચડે. પ્રમુખ સ્વામી સાથે પણ વર્ષો સુધી અમે ફર્યા છીએ ભગવાનના આગળ ને આગળ. આટલા મોટા આયોજનો થાય, બધા કે સ્વામી આપને તો કમાલ કરી દિયા. કારણ કે આ બધો પ્રતાપ ભગવાનનો છે, અમારા ગુરુઓનો છે. અમારાથી તો શેકડો પાપડ પણ ભાગે એવો નથી. તો આવી પ્રકારનો સાધુતાનો વારસો આ પ્રમુખ સ્વામી મહારાજે આ યોગી બાપાનો સાચવ્યો આટલા વર્ષો સુધી. એટલે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાય છે. એટલે આવી પ્રકારના. અને યોગીજી મહારાજે એમની સાધુતાથી કેવો સદભાવ કરેલો એની વાત કરી દઉં કે જ્યારે યોગીજી મહારાજ ધામમાં ગયા અને પછી એમની એક શું કહેવાય શ્રદ્ધાંજલિની સભા ચોથા જ દિવસે ભારત એ વખતે અમદાવાદના બધા જે કહેવાય ને કે સંન્યાસીઓ એમણે ગીતા મંદિરની અંદર રાખી. અને વાસુદેવાનંદજી એના મુખ્ય પ્રમુખ તરીકે હતા. જીતેન્દ્રભાઈ દેસાઈ એ પણ ત્યાં આગળ ભારત ગુજરાતના ચીફ મિનિસ્ટર એ આવેલા. બીજા બધા સાધુ સંતો વેપારીઓ બધી જુદી જુદી સંસ્થાના બધા ભેગા થયેલા. અને એમાં એક વાત એવી બની, જેવડું બધું પતી ગયું ત્યાં. અને પછી પ્રમુખ તરીકે વાસુદેવાનંદજી મહામંડલેશ્વરે પ્રવચન કર્યું કે દેખો प्रमुख स्वामी योगी जी महाराज स्वामी नारायणी थे फिर भी हमारे थे, वो स्वामी नारायणी थे फिर भी हमारे थे, और आप ऐसा मत समझना योगी जी महाराज चल बसे और आप अकेले हो गए, हम आपके लिए हमारा प्राण निछावर करने के लिए तैयार है. આ સાધુ કે બીજા બધા સાધુઓનો સદભાવ પ્રાપ્ત કરો સહેલો નથી. પ્રમુખ સ્વામી પણ સાધુઓ એમનું સાધુતા જોઈને યોગીમાનો વારસો ये જોઈને सन्यासियों પણ બધા बोलता कि दुनिया में संत तो बहुत है लेकिन प्रमुख स्वामी जैसा संत सारे विश्व में नहीं है. જેના માથા ઉપર યોગીનો હાથ પડ્યો હોય એમાં પછી હું બાકી રહે. તો એવી પ્રકારના યોગી પ્રમુખ સ્વામી માટે બધા બોલતા. અમે હરિદ્વારમાં હતા અને 100 મહામંડલેશ્વર સ્વામીનું સ્વાગત કર્યું ત્યારે રામ સ્વરૂપ શાસ્ત્રી બોલ્યા कि लोग कहते हैं कि गंगा हरिद्वार में बहती है, हम हरिद्वार में है के, लेकिन सच्ची गंगा तो प्रमुख स्वामी के चरणों में बहती है. એવી પ્રકારે બોલતા. અને પ્રમુખ સ્વામી માટે તમે જુઓ અમેરિકાના જે કહેવાય શું કહેવાય બોબ કપલાન, અરે બોબ કપલાન કે શું કહેવાય બિલ ક્લિન્ટન જેવા એ બે વખત સ્વામીને મળે અને કહે કે સ્વામીની આંખમાં સાધુતાની સચ્ચાઈ છે. બાકી સ્વામી તો ગુજરાતી બોલે. હવે આપણા ડોક્ટર અબ્દુલ કલામ એ અંગ્રેજી બોલે, સ્વામી ગુજરાતી બોલે, કઈ મેળ નહીં. છતાં એ કહેતા કે મારા જીવનની અંદર મને સર્વોત્તમ ગુરુ છેલ્લા મળ્યા એ પ્રમુખ સ્વામી મહારાજ. અને એમના ઉપર પુસ્તક લખીને આપ્યું ટ્રાન્સેન્ડન્સ. બોલો, એક મુસલમાન ભારતનો રાષ્ટ્રપતિ અને જેને કહેવાય ને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, મોટા મોટો વૈજ્ઞાનિક, એ જયારે લખે આપણે વિચાર કરવા જેવું છે ને કે કેવી મોટી વાત કહેવાય. તો એ આ પ્રમુખ સ્વામીએ વારસો સાચવ્યો કહેવાય. બાકી તો આ સાચવવું બહુ અઘરું છે. મિલકતો સાચવાય, બેંકમાં મૂકે, બીજું ત્રીજું આ બધું. પણ સાધુતાનો વારસો ઝીલવો અને એને સાચવવો અને પરંપરામાં આગળ આપવો
એ બહુ અઘરું છે કામ છે. અતિ કઠણમાં કઠણ. એટલે આ પદ છે એ યોગી મહારાજનું બહુ પ્રિય પદ હતું, માલિકીનું પદ હતું, આજે ભલા સાધુ, અને એની અંદર રહેલી બધી ભાવનાઓ આપણે બધી જોઈએ છીએ. તો આજે એ વારસો પ્રમુખ સ્વામી શોભાડ્યો. એટલે આપણે આ 100 વર્ષ એમને થયા. જો પ્રમુખ સ્વામીએ પણ તનની ઉપાધિ કોઈ દિવસ ગણી નથી. 17,000 ગામડા હું ભેગો ફરેલો છું, કારણ કે એમની ભેગો 14 વર્ષ યોગી બાપા ભેગો, આમની ભેગો 14 42 વર્ષ ભેગો ફર્યો. એટલે આટલે મારી અડધી જિંદગી પોણી જિંદગી તો એમાં જતી રહી. અત્યારે 84 પહોંચી ગયો. તો આ પ્રમાણે આવી રીતે આ ગુરુઓના વારસાઓનો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પણ આવા ગુણો કેળવવા. ભલે આપણે ત્યાગી ના હોઈએ, ગૃહસ્થ હોઈએ, પણ સાધુતાના ગુણો તો બધાને કેળવવાના જ હોય ને. તો આજે એમના સ્થાન ઉપર બેઠા છીએ. આજે આપણે એમનું ભૂમિ છે, અહીંયા આ ભૂમિમાં પ્રગટ થયેલા યોગી બાપા. કેટલી મોટી વાત કહેવાય, કેવી મોટી મહાપવિત્ર પવિત્ર ભૂમિ છે, અને એની અંદર આપણને રહેવાનું મળ્યું તમને બધાને. તો ઘણા બધા તો ભાગ્યશાળી છીએ કે આ ભૂમિના રજકણો પાવન થઈ ગયેલા છે. યોગી બાપા જેમ શાસ્ત્રી મહારાજને મેળવવા માટે કહેતા, તો આપણે તો એમના માટે કહી શકીએ. એવી પ્રકારના આ સ્થાનમાં આપણે છીએ. તો આ પદની અંદર લખેલા ગુણો આપણા બધામાં આત્મસાત થાય. અને આ પ્રમાણે યોગી મહારાજે પ્રમુખ સ્વામીને વારસો આપેલો છે. પ્રમુખ સ્વામીનો શતાબ્દી ઉત્સવ એ સારામાં સારી રીતે ઉજવવાનો આપણને લાભ મળ્યો છે. માટે હવે તો પ્રમુખ મહંત સ્વામીની હાકલ છે. સ્વામિનારાયણ ભગવાનની જય.